અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે। ઉકાઈ ડેમની જળ સપાટી 335.69 ફૂટે પહોંચી ગઈ છે। ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની સતત આવક થઈ રહી છે। ઉકાઈ ડેમમાં હાલ 45,798 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે નદીમાં પાણી છોડવામાં આવ્યું। 3 દરવાજા 4 ફૂટ ખોલી 45,798 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ ભટ્ટ આપણી સાથે જોડાયા છે। અનુપ, શું વધુ વિગત? જી, સવારથી જોવા જઈએ તો જે સતત આવક ચાલુ છે ઉકાઈ ડેમમાં પાણીની, અને ઉપરવાસમાં સતત વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીરની આવક સતત થઈ રહી છે। ત્યારે 45,798 ક્યુસેક પાણીની આવક હાલ થઈ રહી છે, અને ડેમના 22 દરવાજા પૈકી 3 દરવાજા 4 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। જોકે હાલ રૂલ લેવલ 335 ફૂટ છે, અને તે જાળવી રાખવા માટે ડેમના સત્તાવાળાઓ પાણી છોડી રહ્યા છે। ત્યારે બીજી તરફ વરસાદ સતત ચાલુ છે, અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જી, આભાર। તો સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ભારે વરસાદને કારણે સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી ગઈ છે। નર્મદા ડેમમાં 2,10,000 ક્યુસેક પાણીની આવક થતાં ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામને એલર્ટ કરાયા છે। નર્મદા નદીમાં 5 દરવાજા 1 મીટર ખોલી 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો પહેલી વખત સિઝનમાં ડેમની સપાટી પહોંચી ગઈ છે 1 લાખ। ઉપરવાસમાં વરસાદમાં પાણીની સતત આવક વધવાને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, અને ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। નર્મદા નદીમાં 5 દરવાજા 1 મીટર ખોલીને 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, અને પહેલી વખત સપાટી 136 મીટરને પાર પહોંચી ગઈ છે।